અહીંયા વાડી આટા મારો છો તમે કે માંડવીમાં કઈ જોતા નથી? જોઈ છી ને ખાતર નાખી દવા છાંટી પછી આ નીંદુ માંડવી પીળી પડે થોડી ઘણી. વાત સારી ગયો તમારી પીળી માંડવી પડે એ તમને દેખાણો. આ માંડવીની હાલત જોઈ લ્યો, હાલત થાવ કેવી થઈ ગઈ છે. ઈળું ખાઈ ગઈ છે. પણ આમાં લશ્કરી ઈળું જેવી ઈળું 2-3 પ્રકારની આવી છે એટલે આપણે ગમે એટલી દવા છાંટીને તો આમાં એગ્રો વાળાના છોકરા મોટા થાય. દવા છાંટી રહી તો વરસાદ આવે એટલે પાછી દવા ધોવાઈ જાય એટલે કાંઈ ગણ કરે નહીં અને દિવસે ઈળું દવા છાંટીને ત્યારે જમીનની અંદર ઉતરી જાય છે, રાતે બહાર નીકળે છે. તો રાતે દવા છાંટી તો મેળ આવે એમ નથી કારણ કે મજૂર મળતા નથી અને વરસાદ આવી જાય એ વાત અલગ. પછી વરસાદથી એ તો વાત છે કે આ દવા છાંટી કરવું હું એ દઈશ ને તો ઉઠતી અને આના આટલી મહેનત કરતા આના ભાવ ન આપે સરકાર અને કોઈ કાંઈ ખેડૂતોનું ધ્યાન દેવાવાળું નથી. મારા બેટા હવે ખેડૂત કરે તો બિચારો કરે હું એમને. હરેશભાઈ આ લોકો એમ કહે છે કે આપણે જે વસ્તુ જોઈએ બજારમાં મળી જાય. માંડવી એક તરફ ફેલ થયું શું થઈ ગયું? બજારમાં માંડવી મળે જ છે પણ બજારમાં મળે છે અહીંયા તમે ખેડૂતો વાવે તો મળે ને. પણ આ બધી માંડવીનું આખું ખેતર કેવી રીતથી મહેનત કરીને તમે મજૂરી કરીને ઘેરે આવીને તૈયાર કરીને આના ભાવ ન હોય. ઘણા લોકોને એમ છે ખેડૂત જલસા કરે મજા કરે. તમારો બાપ તમે ઓફિસમાં બેઠા છો અહીંયા આવીને એક ફેરું કામ કરો ને તો તમને ખબર પડે કે આ કેમ થાય. અને જે ઓલા સુરત વાળા આવે પોસ્ટનું મુખે પાદરને જોઈ શકો છો. જો આ અમારું રૂડું ગામ અહીંયા વાડી આવે ને કામમાં મહેનત કરે તો ખબર પડે કે આ કેવી રીતથી થાય છે. રૂડું રળિયાળું ગામ નહીં મારું, રૂડું રળિયાળું કેવું ખેતર છે ને ત્યાં એમ તીકમ લઈને કે કોદારી લઈને ખોદો દવાના પંપ આખો ને ત્યારે ડો ખબર પડે કે આ કેવી રીતથી થાય છે. ખેડૂતોને હાલત હમણાં હાવ ખરાબ છે, એના ઉપર સરકાર ધ્યાન જ નથી દેતી. મારે તો એમ જ કહેવાનું છે. આવી જાય હેલો ગાઈસ, આપણે માંડવી બતાવવાની નથી. માંડવીની અંદર શું પ્રોબ્લેમ છે, શું રોગ છે, ખેડૂતોને કેવી રીતે હેલ્પ થાય એમ છે કે એવા વિડીયો બનાવો કે લોકોને આમ મજા આવે તમારા વિડીયો જોવાની. અને કયો રોગ આવ્યો છે કે એના માટે હું દવા છાંટવી એટલે ડુપ્લિકેટ દવાવાળાને રાફડા પાડે છે. આપણે પૈસા દઈને બીજાડે સારી દવા છાંટવા જાય. ખેડૂત અભણ તો કરે હું જોઉં ને હુકો પટ મારો એટલે કે હુકો ન આવે, હુકો તો લાગટ આવી જાય છે. આમાં ખેડૂત કરે તો શું કરે? સરકાર ધ્યાન ન આપે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન આપે, ખેતર રોજ મોંઘું થતું જાય અને કોઈ હવે આ ધ્યાન દેવાવાળું ખેડૂત પાસે નથી. હવે ઉપરવાળો ધ્યાન દે ને ત્યારે થાય મારા ભાઈ. હરેશભાઈ અને ઓલા અત્યારના નવા છોકરા ને ક્યુટ બચ્ચા તો કે આ મમ્મી મારા પગમાં ગારો ચોટ્યો ઈ મને નો ગમે. અરે ગારાની ક્યાં કરો? ગારામાંથી મોટા થાય આટલો ગારો ચોટે અને એને તો ગમે નહીં ગારો. એમ ઈ શું કે મમ્મી ગાલો ચોય તો મને આ નો ગમે. અરે આમાં ગારામાં ખોદાય તમે મોટા થયા રમકડા બનાવ્યા તમે. અને આ માટીની અંદર તમે નાનું છોકરું રમતા હોય ને હાથ મજબૂત થાય ને આ બધી કુદરતી માટી. જો અમારે નાની એવી છોકરી છે પણ તોય ખૂંદે છે ને ગારો. કા બેટા ગારો ખૂંદેશ ને? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે તો ચાલો. અરે વાહ.